નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1408મો એપિસોડ, માફ કરજો 1409મો એપિસોડ, અને 1409મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કૌભાંડની એબીસીડી ક્વેશ્ચન માર્ક છે. કૌભાંડની એબીસીડી ક્વેશ્ચન માર્ક છે. આપણા યુવા યુવતીઓના ભવિષ્યને લગતો આ મુદ્દો છે. અને બીજો મુદ્દો છે સાયરનની શેખી કેમ રોડ ઉપર ટો થતી મંત્રીઓની અને ઉચ્ચ અધિકારીઓની ગાડી જોઈને આપણે આજે તમને બતાવીશ. કેટલાક વાઇસ ચાન્સલરો, જે આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરોને પણ આ સાયરનવાળી ગાડીનો કેટલો શોખ છે ને એના ઉપર પર્દાફાશ કરીશ. પણ શરૂઆત કરું કૌભાંડની એબીસીડીના મુદ્દાથી. સરકારના કોઈ પણ વિભાગમાં ભરતી નીકળે ને એટલે આપણા યુવક યુવતીના ચહેરા ઉપર ચમક આવી જાય. સરકારી નોકરીનું આજે પણ એટલું જ મહત્વ છે. આપણા અનેક યુવક યુવતીઓ અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ માટે વર્ષોથી મહેનત કરે છે. કદાચ તપ કરે છે એમ કહીએ તો ખોટું ન કહી શકાય. અને જ્યારે આવી ભરતી આવે ત્યારે તે ખુશખુશાલ થઈ જાય છે. આ જ પ્રકારની ભરતી સરકારની નર્સિંગ સ્ટાફની હતી. આરોગ્ય વિભાગની ભરતીની પરીક્ષા લેવાઈ. પરીક્ષા જીટીયુએ લીધી. પરીક્ષા લેનારી એજન્સી જીટીયુની હતી. આરોગ્ય વિભાગમાં વર્ગ 3 માટે નર્સિંગ સ્ટાફ માટે 1903 જગ્યાઓ માટે 9મી ફેબ્રુઆરી પરીક્ષા લેવાઈ. 53,000 ઉમેદવારો હતા, પરીક્ષાર્થીઓ હતા. પણ તમને જાણીને આશ્ચર્ય થશે, જે મેં ટાઇટલ આપ્યું ને તેમ નર્સિંગની જે પરીક્ષાનું પેપર હતું એ પેપરની અંદર જવાબો જે હતા એ એબીસીડી પ્રમાણે સેટ કરેલા હતા. દ્રશ્યો જોજો, આપે સ્ક્રીનશોટ જોજો. પહેલોનો જવાબ એ, બીજાનો જવાબ બી, ત્રીજાનો સી, ચોથાનો ડી, પાંચમાનો એ, છઠ્ઠાનો બી, સાતમાનો સી, આઠમાનો ડી, નવમાનો એ, એમ કરતાં કરતાં એન્ડ સુધી એબીસીડી તમે ટીક કરો ને તો તમે 100માંથી 100 માર્ક લાવી દો. આશ્ચર્યની વાત કહું, 3 સેટ હતા. ત્રણેય સેટની અંદર ત્રણેય સેટમાં એબીસીડી જ. આંખ બંધ કરીને એબીસીડી ઉપર જે ટીક કરે એ પૂરા માર્ક લઈ આવે અને સારામાં સારું રેન્ક લઈ આવે. આપ જોઈ શકો છો. અને આના ઉપર ધ્યાન જીટીયુએ ખુદ નથી લીધું. વિદ્યાર્થીઓએ અનેક ઠેકાણે અવાજ ઉઠાવ્યો. કોંગ્રેસે પણ અવાજ ઉઠાવ્યો, વિદ્યાર્થી સંગઠનોએ પણ અવાજ ઉઠાવ્યો, કેટલાક નેતાઓએ પણ અવાજ ઉઠાવ્યો. ત્યારબાદ જીટીયુ સક્રિય થયું કે ભાઈ આવું તો કેવું પેપર સેટ થયું. નાના એકડાના બાળકને એબીસીડી 4 શબ્દો શીખવાડી દઈએ અને નર્સિંગનું પેપર આપવાનું કહીએ તો એ છોકરો 100% માર્ક લઈ આવે. બીજું વિચારવાનું જ નહીં. એ ટીક કરો, બી ટીક કરો, સી કરો, ડી કરો, એ કરો, બી કરો, સી કરો, ડી કરો, એટલે પૂરેપૂરા માર્ક લઈ આવે. નાના બાળકને પણ આરામથી પૂરા માર્ક લઈ આવી શકે ને એ પ્રકારની વ્યવસ્થા હતી. તપાસ હવે શરૂ થઈ છે, કારણ કે વિરોધના સૂર ઉઠ્યા. તપાસ શરૂ થઈ કે ભાઈ એવું તો કેવી રીતે પેપર સેટ થયું, શું આ કૌભાંડ હતું અને કૌભાંડ હોવાની આશંકા કેમ છે. એનું સૌથી મોટું કારણ તમને બીજું બતાવી દઉં. વનરાજ ચૌહાણ, સેક્રેટરી ઓલ ઇન્ડિયા નર્સિંગ, આ ભાઈએ સોશિયલ મીડિયા ઉપર મૂકેલી પોસ્ટ જોજો. તમે આજે એક્ઝામ સેન્ટરની બહાર ઊભા વિચારી લેજો કે ઓર્ડર લેવાનો જ છે. પાછું નીચે એમને શેખી મારી છે. કહ્યું હતું ને આપણે જ પેપર કાઢ્યું છે. આ ભાઈ શેખી જાહેરમાં મારે છે. આપણે જ પેપર કાઢ્યું છે. માનતા નહોતા તમે. આવી ગયું ને આખું પેપર. આ ભાઈ વનરાજભાઈ નર્સિંગ માટેની જે તૈયારી કરતા હોય એના ટ્રેનિંગ સેન્ટરમાં કોચિંગ કરવા પણ જાય છે. અને આશ્ચર્યની વાત એ છે, આ એકેડેમીમાં કોચિંગ કરવા જાય. સરકારી કર્મચારી અને પ્રાઇવેટ કોચિંગમાં જાય. સરકારી કર્મચારી અને પ્રાઇવેટ કોચિંગમાં જાય. અને એનાથી આગળ જોજો પાછા. એ ભાઈનું કેવું એમ છે, તમે સાંભળી લેજો એ શું કહેતા હતા. પણ એમની ડંફાસ તો જુઓ. આ સ્થિતિ છે મારા રાજ્યની આ પ્રકારની નોકરીની પરીક્ષા પદ્ધતિની. અને જો આ જ પ્રકારે જો પેપર લેવાય તો જે વિદ્યાર્થીઓ જબરજસ્ત મહેનત કરી છે એમના કરતાં વધુ જે ઢ છે
એ વધુ માર્ક લઈ જાય, કારણ કે એમને કહી દેવામાં આવેલું પેલા ભાઈએ કીધું એમ ABCD કરી દેજો એટલે બધું તમારું. ખેર, આ વનરાજભાઈએ શું કહ્યું ને એમનું પોસ્ટ વાયરલ થયા બાદ એ પણ સાંભળી લઈએ. નર્સિંગનો જે લિમિટેડ ટોપિક છે એ ટોપિકમાંથી પૂછાયા હતા અને એની આપણે વાત કરી હતી કે ભાઈ આ ટાઈપના તમે પ્રશ્નો પૂછાઈ શકે છે અને એવા પ્રશ્નો પૂછાયા હતા જેથી કરીને વિદ્યાર્થીઓને લાગ્યું કે ભાઈ પેપર આપણે જ પૂછાયું છે અને એટલા માટે એક ખુશીમાં કહેવાય છે કે ભાઈ કોઈને મેં ગાઈડ કર્યા હતા અને એ જ વસ્તુને લોકોએ ઊંધી રીતે વર્તન કરીને ઊંધું દર્શાવીને અને પ્રદર્શિત કર્યું છે જેથી કરીને મારું નામ બદનામ થાય હું આ કામગીરી કરતો બંધ થઈ જાઉં. વસ્તુ એ છે પેપર 1 પૂરું થયા પછી નર્સિંગના પેપર પૂરું થયા પછીની વાત છે અને એટલા માટે પણ કહી શકાય કે નર્સિંગના પેપરની મેં વાત કરી છે, બીજા કોઈ પેપરની વાત કરેલી નથી. એટલે આ બાબત ટોટલી તથ્ય વગરની છે અને એમાં મારો કોઈ પણ પ્રકારનો રોલ નથી. શ્રીમાન વનરાજભાઈ, ઋષિકેશભાઈ મળે તો કહેવું પડશે બધી તપાસની જરૂર નથી, પહેલાં ભાઈને સસ્પેન્ડ કરો. સરકારી કર્મચારી છે એને કોચિંગમાં જાય છે અને પાછું સોશિયલ મીડિયા પર એ પોતે જ કોચિંગના માલિક છે ને ફૂલ સ્ક્રીન પોસ્ટ જોજો, સોશિયલ મીડિયા પર પોતાની ડેઝિગ્નેશન જે મૂકે છે ને એ પણ ખુલ્લેઆમાં મૂકે છે. આ છે મારું ગુજરાત અને આ છે આરોગ્ય નહીં અયોગ્ય વિભાગ. ઋષિકેશભાઈ, તમારા વિભાગના અધિકારીઓએ આરોગ્ય વિભાગને અયોગ્ય વિભાગ બનાવ્યો છે ને તેનું સૌથી મોટું જીવતું જાગતું ઉદાહરણ આ છે. પેલી ધાંધલી થઈ ગઈ તો પછી જોજો, પણ એક વ્યક્તિ અડાલતના PSC સેન્ટરમાં નોકરી કરે છે અને કોચિંગ એકેડમી ચલાવે છે. કદાચ એકેડમી નથી ચલાવતો એવું એકવાર એની દલીલ કદાચ માની પણ લઈએ તો એ સોશિયલ મીડિયા પર તો લખે છે અને બધું રમત કરવા લખતા હશે. આવી તું કહ્યું તું એમ આમ તેમ. ખેર, 53,000 પરીક્ષાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. હવે સરકાર નિર્ણય કરવાની છે, આરોગ્ય વિભાગ, કે આ પરીક્ષા ફરીથી લેવી કે ન લેવી. તપાસ શરૂ થઈ ચૂકી છે પણ તપાસ પહેલાં ચર્ચા કરવી જરૂર છે. દર વખતે સરકાર ભૂતકાળમાં પેપરો ફૂટતા હતા એટલે એમ કે ના આવું નથી અને ધીમે રહીને પછી કે ના પરીક્ષા ફરીથી લઈશું. કેમ ભાઈ, કેમ ફરી એકવાર આવી સ્થિતિ સર્જાવાની શરૂ થઈ? થોડાક વર્ષોથી એ બંધ થયું હતું, પાછું શરૂ થયું. ડૉક્ટર મનીષભાઈ દોશી મારી સાથે જોડાયા છે, મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના. KN ખેર સાહેબ, કુલપતિ GTU એટલા માટે કે એજન્સી છે સરકારે નિમેલી, એ પરીક્ષા લે છે. નિધિ પટનાકર ઉમેદવાર છે, આજે પરીક્ષા આપવાના હતા. વિપુલભાઈ ચાવડા ઉમેદવાર છે. પહેલાં નિધિબેન તમારાથી શરૂઆત કરવા માગીશ. આખું જે પ્રકારે ABCD આવ્યું, તમારી જોડે પેપર આવ્યું, તમારા દિલ દિમાગ ઉપર શું વિચાર આવ્યો હતો અને પરીક્ષા હવે પતી ગઈ છે, હવે શું વીતી રહી છે? ખુશાલ હશો ને કે મહેનત જ નહીં કરવાની, ABCD ટીક કરો ને ઘેર જતા રહો? એટલે રોનકભાઈ એવું છે કે પહેલા જ્યારે અમે પરીક્ષા હતી ત્યારે અમે બહુ ખુશ થઈને પરીક્ષા આપવા ગયા કે બહુ તૈયારી કરી, અમે રાત દિવસ તૈયારી કરી રહ્યા છીએ એમ કે અમારી પરીક્ષા આવશે, પરીક્ષાની તારીખ આવી ગઈ. અમે તો ખુશ હતા કે સંવેદનશીલ સરકાર જેને કહ્યું હતું કે 6 મહિનામાં અમે પરીક્ષા પૂર્ણ કરશું, અમે ખુશ થયા કે સરકારે 4 મહિનાની અંદર પરીક્ષાની તારીખ આપી. અમે ખુશ થઈને એક્ઝામ આપવા ગયા ત્યારે તો જ્યારે જે સાચા વિદ્યાર્થી હોય છે એનું ધ્યાન ખાલી પ્રશ્નપત્રમાં હોય છે અને એનો જવાબ આપવામાં, એ તો આ કોઈ કાવતરાનો ભાગ હોતો નથી, તો એને આ કોઈ ધ્યાન નથી હોતું. પણ એ જ્યારે પૂરું પ્રશ્નપત્ર આપે છે, આની અંદર કોણ હોય છે કે જેને આવડતું હોય છે એ લોકો આપે છે, એ પછી એમને ખબર પડે છે પેટર્ન કે ઓકે આ તો ABCD પેટર્ન છે ને એ પણ ત્યારે નથી જાણી શકતા. એટલે સાચા લોકો તો એ રીતે આપે જ છે, પણ જે લોકોને જેની સરકારની ગોઠવણ હોય છે કે જેની પણ ગોઠવણ હોય, જે લોકોએ એમને ફાવડાવ્યા હોય છે એ લોકોને એમને તો ખબર પડી જ જાય છે. એમને તો શું છે, ના તો કોઈ પ્રશ્નપત્ર વાંચવા, એમને તો ABCD જ કરવું છે. વાત તો એની છે જે લોકો તૈયારી કરે છે, જે લોકો રાત દિવસ જાગીને મહેનતો કરી છે, જે લોકોના ઘરની સ્થિતિ કેવી હોય છે, બહુ ખરાબ પરિસ્થિતિમાં, ના તો કોઈ એમને કામ ધંધો કરવો છે, એ તો દિવસ રાત જાગીને તૈયારી કરે છે. મુશ્કેલી એના માટે છે, એના માટે નહીં. જેના માટે તો આવ્યું એટલે કે ચલો આવો, આપણે તો સરસ છે 15-20 મિનિટમાં સરસ ભરી દઈશું ABCD. અમને લોકોને તો કોઈ ધ્યાન જ નહોતું. અમને તો ત્યારે ખબર પડી જ્યારે આનું 10 તારીખે પરીક્ષા, 9 તારીખે પરીક્ષા લેવાય ને 10 તારીખે એનું પ્રોવિઝનલ આન્સર કી આપી ત્યારે અમને શોક થઈ ગયા કે આ તો બધી ABCD છે કે આ શું હતું. અમને બી ખબર હતી, અમે બી કરીને આવતા, બધાને આવી જતા ને 100 ના 100 માર્ક્સ. આપ જોડાયેલા રહેજો. મારી સાથે વિપુલસિંહ ચાવડા એ પણ ઉમેદવાર છે. વિપુલસિંહ, તમારી પાસે એ જ જાણવું છે, જો મને ખબર નથી તમે કોચિંગ વનરાજભાઈ ચૌહાણ પાસે લીધું કે ના લીધું, પણ એમની પણ પોસ્ટ તમે જોઈ ને, એમની પોસ્ટ અને ABCD બંનેને એક સાથે એનું વર્ગીકરણ કરી અથવા એનું વિશ્લેષણ કરીએ તો સારાંશ શું નીકળે?
બંને એક જોતા એવું લાગે છે. એબીસીડી છે એ આખી વસ્તુ અલગ છે, અને આ જે પોસ્ટ છે તો મેં વનરાજ જોડે વાત કરેલી છે. તો એવું કીધું કે ભાઈ મેં એક્સાઇટમેન્ટમાં આવી રીતના મેસેજ બનાવેલો છે, બરોબર. અને જો એવું હોય તો એ પણ તપાસ કરવાને યોગ્ય હોય તો એની ઉપર તપાસ થવી જોઈએ, અને એ પણ જે હશે સામે આવશે. પણ મેન મુદ્દો ભટકાવવા માટે પણ કદાચ આ હોઈ શકે કે ભાઈ એબીસીડી પેટર્ન છે, તો અત્યાર સુધીના ઇતિહાસમાં સાહેબ એબીસીડી આવી રીતના પેટર્ન ક્યારેય બની જ નથી, અને આ ડાયરેક્ટ આવી પેટર્ન ક્યારેય બનતી પણ નથી. કોઈ એવું કહેતું હોય કે ભૂલથી થઈ ગઈ છે તો એ અશક્ય વસ્તુ છે, કેમ કે એક પેપરમાં ભૂલથી થતી હોય છે. 4 પ્રશ્નપત્રમાં એબીસીડી પેટર્ન ભૂલથી ના થાય. એટલે એ એક તપાસનો વિષય છે. 2-3 દિવસથી અમે સતત રજૂઆત કરી રહ્યા છે કે ભાઈ આની યોગ્ય તપાસ થાય, અને જે પણ હોય આમાં કસૂરવાર હોય તો એ સામે આવે. વિપુલસિંહ, મારે જો તમે કહ્યું કે પેલા ભાઈ મસ્તીમાં કરી, એ નાનું બાળક તો છે નહીં, આ વનરાજભાઈ નાનું બાળક તો છે નહીં. બીજું, જો તમારી વાત થઈ, તમે એમને પૂછ્યું કે નહીં કે ભાઈ તું તો સરકારી નોકરી કરે છે, કોચિંગ વાળો છે, કે એ બી મસ્તી જ છે? હા. વિપુલભાઈ, હેલો. હા વિપુલભાઈ, આ ભાઈ જો તમારી વાત થઈ હોય આ વનરાજભાઈ સાથે, તો એમને પૂછવું તો હતું કે તું કોચિંગ વાળો છે ભાઈ કે સરકારી નોકર છે, આ નર્સિંગ સ્ટાફનો હેડ છે યુનિયનનો? ના, એ અત્યારે નર્સિંગ સ્ટાફ છે, અને એ જે યુનિયનમાં છે ને એ યુનિયનમાં હું પ્રમુખ છું. જી, તો આપ પ્રમુખ છો, મને કહો તમારા સેક્રેટરી જે પણ હોય, આ ભાઈ આવી રીતે કોચિંગ ક્લાસમાં પણ જઈ શકે? તો નર્સિંગનું કામ ક્યારે કરતા હશે? ના, સરકારી કર્મચારી છે તો કોચિંગ ક્લાસમાં ના જઈ શકે. તો ખોટું તો કરે છે ને? તમને ખબર હતી? તમારા એસોસિએશન વાળા ભાઈ આવા કામ પણ કરે, ખબર ના, હતી? એ ક્લાસ છે તો ના, ક્લાસ એક વસ્તુ એમની છે, અલગ વસ્તુ છે, એમાં એ બીજા લોકો ચલાવે છે. પણ એમને તો પોતે માલિક છે. અત્યારે આપણો જે મુદ્દો છે તો આ એક્ઝામમાં જે ના, જે આ પાયો જ ખોટો ને મોટા ભાઈ, એક્ઝામ તો છે જ, મારો આ પણ મુદ્દો છે, અને આ મુદ્દે પહેલી તપાસ થવી જોઈએ. એક વ્યક્તિ તમે બચાવશો ને તમારા યુનિયન જોડે જોડાયેલા, એટલે બચાવશો નહીં. આપણો તમને કહું, તમે તો નર્સિંગ સ્ટાફમાં છો ને, ડોક્ટર આપણો પહેલા કહું, ઓપરેશન કરું તો પૂરું કરું, નર્સિંગ સ્ટાફમાં બરાબર. હવે આ ભાઈ પોતે મસ્તીમાં આવું કરે, માની લઉં, એ ભાઈ પોતે એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખે છે કે કોચિંગ ક્લાસ તો કરતા ધરતા જ. કહો મને, હવે તમારા યુનિયનનો આ ભાઈ છે ને, કાઢી મૂકાય ને ઘેર, આ ધંધો કરતો હોય તો ભાઈ મુદ્દો ડાયવર્ટ નહીં થવા દો, બરાબર. તમે યુનિયનમાંથી કાઢી મૂકો, એમ નહીં, તમારા યુનિયનમાંથી કાઢી મૂકવો જોઈએ. તમારા યુનિયનનો તમારો સાથીદાર નેતા નર્સિંગની અંદર નોકરી કરતો હોય અને કોચિંગ ક્લાસમાં કોચિંગ આપવા જતો હોય, સોશિયલ મીડિયા પર લખતો હોય માલિક કે સંચાલક જેવું, તો એને રખાય કેવી રીતે ભાઈ? એમાં શાની તપાસ કરવાની, મને કહો? અમે કમિટીની મીટિંગ કરીશું એટલે એમાં એનો નિર્ણય કરી લેશું કે ભાઈ આ યોગ્ય છે કે નથી. ખેર, આપ જોડાયેલા રહેજો. નિધિબેન, આપ જોડાયેલા રહેજો. હું જે જીટીયુ છે ને એના રજિસ્ટ્રાર સાથે વાત કરી છે ને એ સંભળાવી દઉં. ખેર સાહેબ, આ પરીક્ષા લેવાની જવાબદારી જીટીયુની હતી, પેપર પણ જીટીયુએ જ નીકાળ્યું. ચૂક ક્યાં રહી ગઈ કે તમામ સવાલોના જવાબ એબીસીડીની સિક્વન્સ પ્રમાણે પહેલેથી છેલ્લે સુધી, ચૂક ક્યાં રહી ગઈ? રોનકભાઈ, એ આખી કોન્ફિડેન્શિયલ પેપર અમે જે એક્સપર્ટ પાસે કઢાવતા હોઈએ છીએ, એ કોન્ફિડેન્શિયલ પેપર આખું જે સીલબંધ આવ્યું હોય, 3 સેટ હોય, એમાંથી કોઈ એક સેટ મોકલતા હોઈએ છીએ, અને એ સેટ આખો પ્રિન્ટિંગ માટે આપેલો હતો. અને આન્સર કે તમામ પરીક્ષા પૂર્ણ થયા પછી તમામ OMR શીટ એ વેબસાઇટ ઉપર તે જ દિવસે સવાર સુધી સ્કેન કરીને બીજા જ દિવસે સવારે એ અપલોડ કરી દેવામાં આવે છે. એ પછી આન્સર કી ખોલવામાં આવે છે, અને એ આન્સર કી ખોલતા એમાં આવી સિક્વન્સ જણાય છે. એટલે હવે એ કયા સંજોગોમાં બન્યું એની તપાસ ચાલી રહી છે, અને તપાસ પૂરી થઈએ આપને જણાવવામાં આવશે, વિદ્યાર્થીઓને પણ એની જાણ કરવામાં આવશે. ખેર સાહેબ, આ સંજોગ માત્ર હોઈ શકે કે જવાબ પહેલાનો A, બીજાનો B, ત્રીજાનો C, ચોથાનો D, પાંચમાનો A, છઠ્ઠાનો B, એ પ્રમાણે સિક્વન્સ પ્રમાણે ચાલ્યા જાય. આ સંજોગ તો ના હોઈ શકે ને?
ના, એટલે એવું પણ નથી. હવે જે આપણે એક્સપર્ટને આ પૂછ્યું ત્યારે એણે એવું અત્યારે પ્રિલિમિનરી એવું કીધું કે સર આ આખો જે તમામ કી હોય ABCD સિરીઝ ABCD ઓપ્શન્સ એ તમામને સરખું વેટેજ મળી રહે એના માટે મેં 25-25-25ના જે પેલું બનાવેલા કે દરેક આન્સર કીમાં A પણ 25 આવે, એક પેપરમાં બીજા B પણ 25 આવે, C પણ 25 આવે અને D પણ 25 આવે. પણ એનાથી જમ્બલિંગ રહી ગયું એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે. બાકી તો તપાસના અંતે આખરી જે કંઈ બી રિઝલ્ટ આવશે એને અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખેર સાહેબ, વધુ સવાલ એટલે ઉઠે છે કે સરકારી PHC CHCમાં નોકરી કરવાવાળો નર્સિંગ સ્ટાફ પ્રાઇવેટ કોચિંગ કરે છે, તે પાછો સોશિયલ મીડિયા પર શેખી મારે છે. જોયું ને, મેં કહ્યું તે પ્રમાણે આખું પેપર આવી ગયું ને, એનો મતલબ શું? અને એટલે જ વધુ ડાઉટ થાય છે કે દાળમાં કંઈક તો કાળું છે. હા, એટલે સાહેબ એ વિષય હજુ અમારા ધ્યાનમાં નથી, પરંતુ મીડિયાના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે. એટલે એ સંદર્ભમાં મેં કીધું ને એમ તમામ એંગલથી અત્યારે ડેટા ઉપર કામ થઈ રહ્યું છે અને જે કંઈ બી નિષ્કર્ષ આવશે એને આધારે સરકાર પણ ગંભીરતાથી વિચારી રહી છે અને અમે બી આ અંગે એકદમ વિચારી રહ્યા છે. એટલે જે કંઈ બી નિષ્કર્ષ હશે અને તપાસને અંતે એ જે કોઈ બી દોષિત હશે એની અમે. નિધિબેન, તમે GTUના રજિસ્ટ્રારને સાંભળ્યા, સંતુષ્ટ છો એમની વાતથી? હા સર, આમાં હું જરાય સંતુષ્ટ નથી. શું સંતુષ્ટિ મળવું આની અંદર? અમે લોકોએ તૈયારી કરી, પછી આની અંદર હવે એ લોકો લાવશે કે અમે કંઈ નિર્ણય લઈશું. પહેલાં તો એમને મારે પૂછવું છે કે આ તમે જે પણ બધું જે કરવાના છે કેટલા સમયમાં? અમને પણ કોઈ ચોક્કસ સમય જોઈએ છે ને. અમારે ક્યાં સુધી ધીરજ ધરવાની? આ અમારું દુઃખ છે એક પીડિત ઉમેદવાર, અમે ઉમેદવાર નથી, પીડિત ઉમેદવાર છે. પીડિત ઉમેદવારનું દુઃખ એક પીડિત ઉમેદવાર જાણે છે. અમારી એક એક મિનિટ અમારા વિચારોમાં આ જ જાય છે. અમે નહીં, અમે મારા જેવા જે 51-55 હજાર વિદ્યાર્થીઓએ જેને આ પરીક્ષા આપી છે એ એમના પરિવારના બધા એ જ જાણવા માગે છે કે તમે નિર્ણય શું લાવશો. અને બીજું કે એ લોકો ગમે ત્યારે લાવશે પછી તો એમ કહી દેશે કે ચલો પરીક્ષા રદ કરીએ. આ કોઈ એનું સમાધાન નથી. દરેક વસ્તુ થાય છે પછી છેલ્લે એમ લાવીને મૂકી દે છે કે પરીક્ષા રદ કરી. આ શું સમાધાન છે એનું? તમે પકડો કોને આ કરાયું છે. આની અંદર કોણ પીસાશે? કોણ? એક ઉમેદવાર જેને રાત દિવસ તૈયારી કરી છે, એને જેનું સારું મેરિટ બને છે, એને તો શું અહીંયા હેરાન જ થવાનું છે ને? એનું શું એને શું ન્યાય મળ્યો? જે લોકો, હું તો એ જ કહું છું, આપણું ગુજરાત બહુ જ આગળ આવ્યું છે, વિકસિત ગુજરાત છે, બહુ ટેકનોલોજી યુઝ થાય છે, બહુ સારામાં યુઝ થાય છે. એ વિકસિત ગુજરાતને જ છે કે વિકસિત ગુજરાત આની અંદર એવું બી કંઈ કરો કે જે પણ લોકો જે આના જે છે, જેના આના ગુનેગાર છે, જેને પણ આપણે પેપર ફોડ્યું એવું તો ના કહી શકીએ આની અંદર, કેમ કે આપણું શંકા છે. તો શંકાની અંદર જે લોકો પણ આના દોષિત છે એને શોધો અને સજા એને આપો. આની અંદર એવું નહીં કે પછી બીજા નિર્દોષો સજા. આ દર વખતનું એવું છે કે આની પહેલાં આપણે જાણીએ જ છીએ કે ભૂતકાળમાં ઘણી પરીક્ષાઓ લેવાઈ, જ્યારે પણ આવું થયું એટલે એમને છાવરવા માટે, એમને એ પકડાય નહીં ને એમને છાવરવા માટે જ આ એક્ઝામોને કેન્સલ કરીને ફરીથી લો. એટલે ક્યારે લેશો એનું કોઈ જ નિર્ણય નહીં. 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, આની અંદર કોણ હેરાન થાય? એક ઉમેદવાર, એના પરિવારવાળા, એ લોકો. અમને ખબર છે અમે કઈ રીતે પરીક્ષાઓ આપી છે, કઈ રીતે દિવસ રાત મહેનત કરી છે, કેટલા પૈસાઓ રોક્યા છે અમે આ ક્લાસીસો કરવા ને બધા માટે. નિધિ, આપ જોડાયેલા રહેજો. ફરીથી કહું છું, સરકાર છોડવા માગતી હશે ને તો ABP અસ્મિતા સહિતના માધ્યમો, તમે પણ નિધિ જાણો છો, સતત આ મુદ્દે ફોલોઅપ લેતા રહ્યા છે અને એટલે જ લે છે કે ક્યાંય ભૂતકાળ જેવું રિપીટેશન ના થાય. તમને ભરોસો અપાવું છું, માત્ર TV ઉપર, સ્ક્રીન ઉપર નહીં, હું પણ સતત ઓફ સ્ક્રીન પર ફોલોઅપ લેતો રહીશ. અને વિપુલભાઈ, તમને એ પણ ભરોસો અપાવું છું, તમારા મહામંત્રી કે જે પણ તમારા આ યુનિયનના હોય એમને એલર્ટ કરી દેજો. આવું ના હોય, નોકરીના બંને ના હોય, ના હોય, આ ના હોય. અને આ કરતા હોય તો એ પાપ છે, આ પાપ છે. અને આવી શેખી તો ભૂલથી ના હોય. કહી દેજો તમે કહી શકતા હોય તો. ખેર, મારી સાથે મનીષભાઈ જોડાયા છે. મનીષભાઈ, આટલું જાજુ આપણે ભણ્યા નથી, પણ તમે શું માનો છો? ખેલ ક્યાં પડ્યો છે? કોંગ્રેસ ભાજપ ભૂલી જઈએ, ખેલ ક્યાં પડ્યો છે? રોનકભાઈ, સમગ્ર ગુજરાતની અંદર લાંબા સમયથી ખાલી પડેલી સ્ટાફ નર્સની જગ્યા માટે લાંબા સમય એટલે વર્ષો જ ગયા. પછી ના છૂટકે વારંવારની રજૂઆત નર્સિંગના અનેક સંગઠનોને બધા વિદ્યાર્થીઓને કીધું અને પછી સરકારે અચાનક ભરતીની જાહેરાત કરી. 1903 જગ્યા માટેની પરીક્ષા લેવાની,
પરીક્ષા પછી જે પ્રોવિઝનલ આન્સર કી આવી એ પ્રોવિઝનલ આન્સર કી એબીસીડી પ્રમાણે 4 સેટની અંદર આવી. આ તો સંયોગ ન હોઈ શકે. ગોઠવણનો પ્રયોગ સરસ મજાનો કહેવાય, કારણ કે સરકારના કાંડ અને કૌભાંડની એટલી સરસ મથરાવટી છે સરકારની કે ભાજપ સરકારની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં, નોકરીઓમાં પરીક્ષા લેવાય. હમણાં નિધિબેન કહેતા હતા કે જે રીતે એમને કીધું કે દરેક પરીક્ષા પહેલાં લેવાય, ઉહાપો થાય, થોડાક આંદોલન થાય, કોંગ્રેસ પક્ષ કરે, વિદ્યાર્થી સંગઠનો કરે, અને પછી સરકારને એમ લાગે કે આમાં બરાબર જ ગોઠવણ હજી તો રદ કરી નાખો. એટલે રદ કરી નાખવાથી હજારો યુવાન યુવતી રાત દિવસ મહેનત કરે છે. લોકો એક ટાઈમ જમે છે. તમે ગાંધીનગરની અંદર ને અન્ય જગ્યાએ કોચિંગ સેન્ટરમાં જો મા બાપો કેટલી અપેક્ષા લઈને એના દીકરા દીકરી માટે ધ્યાન રાખતા હોય છે કે ભાઈ મારો દીકરો સરકારી વ્યવસ્થામાં જોડાય. આમાં મહેનત કરનારનો હંમેશા મળો થઈ રહ્યો છે. અને દરેક પરીક્ષાના કૌભાંડના તાર ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી સીધા નીકળ્યા છે. આ પેટર્ન પહેલી વખત નથી. આ એબીસીડીની પેટર્ન છે. એ ભૂતકાળની અંદર યાદ કરો રોનકભાઈ, તમે તો વર્ષોથી મીડિયામાં છો, યાદ કરો એ સમયે એ કોના માટે વપરાતો હતો, બી કોના માટે, ઓએમઆર સીટની અંદર તલાટી મંત્રી અને તે સમયના પંચાયત મંત્રીના કાર્યાલય સુધી સીધા છેડા ગયા હતા. અને તમામ બાબતોને કોર્ટના આદેશ પછી એ તમારા ગ્રામ સેવક તલાટીની પરીક્ષાને રદ કરવાની 15 લાખ રૂપિયા ભાવ બોલાવાનો હતો. આજે ગુજરાતે જોયું છે 24 જેટલા પેપરો ફૂટ્યા, ગેરરીતિ, ગોલમાલ અને ગોટાળા ભાજપ સરકાર ઓળખ બનાવી દીધી છે. જ્યારે પરીક્ષા ઉપરથી, વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય, અને એટલા માટે જ્યારે ઓએમઆર સીટ મારી સામે આવી પ્રોવિઝનલ આન્સર કી સાથે, તો પ્રોવિઝનલ આન્સર કીની પ્રથમ દ્રષ્ટિએ સંદેહાત્મક હોવાથી મેં એ તમામ બાબતને લઈને માનનીય મુખ્યમંત્રીશ્રીને ટ્વીટ કર્યું કે આ વેરી સિરિયસ છે, આ બહુ ગંભીર બાબત છે અને આની તપાસ થવી જોઈએ પારદર્શક રીતે. મેં શબ્દ વાપર્યો છે, આની તપાસ પ્રોપરલી થવી જોઈએ. પણ સવાલ શું છે? આ પોલમપોલ ચાલી રહ્યું છે. સરકારી વ્યવસ્થામાં કામ કરતા લોકો માલિકો બનીને જે રીતે પેપર અમે કાઢ્યું, આ કાઢ્યું. હું તો જીટીયુના રજિસ્ટ્રારશ્રીને આપના માધ્યમથી કહેવા માગું છું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, નામ એનું ટેકનોલોજીકલ છે, પણ અહીંયા જે ગોટાળાની વ્યવસ્થા થઈ રહી છે, જે રીતે ભૂતકાળની અંદર CCCની અંદર મોટામાં મોટું કૌભાંડ જીટીયુમાં થયું, પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં થયું, ગુજરાત યુનિવર્સિટીમાં થયું અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં થયું. ત્યાં પેપરોની સાથે સાથે એન્જિનિયરિંગ કોલેજના ડિપ્લોમા ડિગ્રીના પેપરો બારોબાર લખાતા હતા, એની પણ મોટા પાયે ફરિયાદ આવી. જીટીયુની અંદરના ભ્રષ્ટાચારના કારણે જીટીયુ ઉપર પણ આપણે કેવી રીતે વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખી શકીએ. ગુજરાતની અંદર નર્સિંગ સ્ટાફની ભરતીની અંદર 4 પેપર, પેટર્ન સમજી જાય કોઈ પણને ખબર. 15 પ્રશ્નો લ્યો એટલે સિરીઝ બેસી ગઈ એટલે માણસ ફટફટ કહો. અનેક સેન્ટરોના સીસીટીવી જોવો તમે, અનેક સેન્ટરોના સીસીટીવીની અંદર ઘણા છોકરાઓ જેને પેટર્ન ખબર પડી ગઈ. હું એમ નથી કહેતો કે એની આગળ પેપર આવી ગયું હોય, પણ એક પેટર્ન જો તમને ખબર પડી કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમે સિક્વન્સ જોઈ લો તો એબીસીડી બેસી જાય તો માણસ ફટાફટ કરી નાખે. અડધો કલાક છેલ્લી લોકો એમને બેઠા હતા પેપર પૂરું કરીને. આવા ઘણી બધી માહિતી મને સ્ટાફ નર્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આપી. એ યુવાન યુવતીનો દર્દ હતું. એમને કીધું, કોંગ્રેસ પક્ષે પહેલા દિવસથી કીધું છે, આ ગેરરીતિ, ગોટાળા અને ગોલમાલ ઉપર ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવાનો કોઈને અધિકાર નથી. સરકારી વ્યવસ્થામાં જ છીંડા છે. અને એનાથી મોટું હું કહું છું, તમે આરોગ્ય વિભાગને અયોગ્ય વિભાગ કીધું, એના તો અનેક કૌભાંડ બધા તો આપણે જોયા છે તમારા માધ્યમથી ને અન્ય માધ્યમ, પણ સૌથી મોટું કૌભાંડ આરોગ્ય વિભાગ, આરોગ્ય ખાતું, હું એને ખાતું કહીશ. અને આ ખાતાની અંદર પરીક્ષા જે આપણું બોર્ડની વિશ્વસનીયતા, જેમ ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ છે, એ બોર્ડ આગળથી સત્તા લઈને સરકારે, વિભાગે વિનંતી કરીને પોતાની આગળ સત્તા લઈ લીધી. કેમ ભાઈ? તમને તમારી જ વ્યવસ્થા ઉપર વિશ્વાસ નથી. અમને તો નહોતો. ગૌણ સેવા પસંદગી મંડળના ગીત ગાતા હતા અને ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાતી, એ આપના માધ્યમથી જોયું છે આપણે. પણ તમે વ્યવસ્થા સુધારી નથી શકતા, એટલે વ્યક્તિઓ બદલાવો છો. ગુજરાતના યુવાનોની માંગ, કોંગ્રેસ પક્ષની માંગ પણ આ જ છે, વ્યવસ્થા સુધારો. તમે વ્યવસ્થા, દરેક પેપરનું પુનરાવર્તન થાય, ફૂટે પછી તમે પરીક્ષા પછી ખાતાએ લઈ લીધી, ખાતાએ લીધું, એમાં એબીસીડી પેટર્ન સેટ થઈ ગઈ. એબીસીડી પેટર્નથી કોને ફાયદો ભાઈ? જે લોકો ટોપમાં, જેને પેટર્ન ખબર પડી ગઈ છે એના લોકોને કે હું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રીને અને એના સત્તાધીશોને કહેવા માગું છું કે મહેરબાની કરીને આ પાપના ભાગીદાર ન થતા. તમારા નાના લોકોને ને કોઈને બચાવવા માટે, પેપર સેટરને અને બીજી વ્યવસ્થાને બચાવવા માટે તમને જેને ગોઠવવા માટેની સૂચના આપી હોય, મહેરબાની કરીને ન કરતા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કેટલાય કૌભાંડોના કંકાલ તંત્રો પડ્યા છે, એ ખોદીને બહાર લાવવામાં આવશે. મહેરબાની કરીને ગુજરાતના 57,000 યુવાન યુવતીઓ છે, આ એમની ભવિષ્ય સાથે રમત રમવાનો તમને અધિકાર નથી. અને મારી વાત
કે રોનકભાઈ એટલા માટે હું આ આક્રોશ સાથે કર્યો છું કે વારંવાર ટેટ ટાટથી માંડીને ગ્રામ સેવકથી માંડીને LRDથી માંડીને GPSCના ચીટનીસના ને બધા પેપરો ફૂટ્યા આખા ગુજરાતે જે આપની સ્ક્રીન ઉપર પણ દેખાય છે. પણ તમે જુઓ આમાં બી કનેક્શન કેવી રીતે આવ્યું. નીટની પરીક્ષાની અંદરનું કનેક્શન વડોદરાથી આવ્યું હતું, કોચિંગ ક્લાસ. તમે જો એ કોચિંગ ક્લાસની ગોઠવણ. બીજું વ્યવસ્થા ક્યાં આવી? આની પહેલાં ટેટ ટાટની પરીક્ષાના પેપર ફૂટ્યા કોનાથી આવ્યું હતું? ગાંધીનગરના અંદરના કોચિંગ સેન્ટરમાં કઈ રીતે એમને લાવીને લેવાય. ઉર્જા વિભાગનું કૌભાંડ આવ્યું, કઈ રીતે આવ્યું હતું? હિંમતનગરથી ત્યાંથી પેપર એકી સાથે લેવાને પેપર લખાવવામાં આવે. આમાં તો પેટર્ન જ આપી દેવામાં આવી છે. આમાં આખું પેપર આપવાની જરૂર નથી, તમને પેટર્ન આપી દીધી, તમારે પ્રશ્ન નહીં વાંચવાનો. નિધિબેન સાચી વાત કહેતા હતા કે પ્રશ્ન વાંચવાની જરૂર ન પડે, એને ખબર છે કે ABCD. ત્યાં સંજોગોની અંદર સરકારનું લાંબુ મૌન છે. આરોગ્ય મંત્રી પ્રયાગરાજમાં પડે છે અને મારા ગુજરાતના દીકરા દીકરીઓ અત્યારે ચિંતાના જીવન જીવી રહ્યા છે. ત્યાં એ સીધી જવાબદારી મુખ્યમંત્રીશ્રીની બને છે. મુખ્યમંત્રીશ્રીની એટલે બને છે કે આ કઈ નાની ભરતી નથી. એટલે છેલ્લા 10 સેકન્ડ એટલા માટે આ સ્ટાફ નર્સ છે. ડોક્ટર કરતાં વધુ સમય દર્દી સાથે સ્ટાફ નર્સ લેવાનું છે. અને આપણે જોયું છે કે નર્સિંગ સ્ટાફ જેટલો મેરિટ ઉપર હોય એટલી વ્યવસ્થામાં વધુ સારું યોગદાન આપી શકે. હું ABP અસ્મિતાના માધ્યમથી વિનંતી કરું કે સરકાર લીપાથોપી ન કરે જે અગાઉના કૌભાંડો કાંડને કૌભાંડોમાં કરી છે, પણ સત્ય સામે લાવે. જાહેર પરીક્ષાની વ્યવસ્થા ઉપર સરકારે વિશ્વાસ ઊભું કરવાની શરૂઆત પોતાની હાથથી કરવી પડશે. પોતાના અગલ બગલના લોકોને અને RSS ભાજપના લોકોને ગોઠવણ માટે તમે મહેરબાની કરીને ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ કરો. ખેર મનીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહીશ, આની અંદર કોઈ પણ ન બચવો જોઈએ. જો કૌભાંડ થયું હોય તો, અને કોઈએ આળસમાં આ કર્યું હોય, ABCD કરીને એ પ્રકારે પેપર સેટ કર્યું હોય તો પણ કાર્યવાહી થવી જોઈએ. ઋષિકેશભાઈને હું જાતે મળીશ, આ વાત પણ કરીશ. પણ મોરલ ઓફ ધ સ્ટોરી બીજી છે મનીષભાઈ. હકીકત એ છે, અત્યાર સુધી આપણે વિચારતા ને કે આપણા દીકરા દીકરીઓ સાચા ખોટા રસ્તે પર વિદેશ કેમ ભાગે છે ને, એનું કારણ આ છે. એનું કારણ આ છે, તમે સરખી રીતે શિક્ષિત યુવક યુવતીઓને મેરિટ પ્રમાણે નોકરી પણ નથી આપી શકતા, તમે યોગ્ય રીતે પરીક્ષા પણ નથી લઈ શકતા. એટલે જ મારા દીકરા દીકરીઓ જે દેશને જાણતા પણ નથી, જે દેશનું સંવિધાન બંધારણને પણ નથી સમજતા, એની ઓનલાઈન પરીક્ષા આપી ત્યાં જવાનો પ્રયાસ કરે છે, સાચા ખોટા રસ્તે જવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે આપણા યુવક યુવતીઓ 18 વર્ષના થાય ને એટલે વિદેશ જવાના રસ્તા શોધે છે. કારણ કે સરકાર યોગ્ય રીતે નોકરી નથી આપી શકતી, એજન્સીઓ યોગ્ય રીતે પરીક્ષા નથી લઈ શકતી.